ના ના, એ વાત તમારે સાચી છે. હા એટલે તમે અમે એવું કઈ પ્રૂફ ના ના, એટલે ઈવડા ભલા ભાઈ રાખે ને હમ. એને મને કીધું કે એવું પ્રૂફ તમારી પાસે નથી, એટલે તમે માફીનો વિડીયો બનાવીને અમારો નાખો કે ત્યારે એને માર જોઈએ કે અમારા સમાજ ઉપર અસર પડે. અમુક વાંધો નહીં મોટભાઈ. અને તમે યાર સમાજના મોટા માણસ હોય ને કઈ સમજાવો ને, અમારી બેન દીકરીને ફોટા કાઢીને વાયરલ કરે છે. ઈ તો એમને ફરિયાદ કરી દેવાની હોય. એવું છે? તમે તમારે કોઈની બેનું દીકરીઓના વિડીયો કરતા હોય તો અમે કોઈને હા, વિડીયો કોઈને પ્રોત્સાહન માટે ફોન નથી કર્યો. જે કોઈ ગુનાહિત કામ કરતો હોય જેનમાં કેસ કરી નાખે. એટલે આ તો એમ કે તમારા સમાજનો છે, તમારું કોઈક માને છે. ઈ સાંભળો, માનવા એટલે જ લાવો ને, અમે કહી દઈએ કે આપણે ક્યાં ઈ કોઈ મોટી તોપ છે, પણ હા એવા એમ. વિડીયા તમારી પાસે શું છે એ પુરાવા દ્યો છે. ના ના, એ વાત સાચી. તો તમે એવી વાતો ન કરો. તો તમારે કઈ બેન હા એમ. દીકરીનો વિડીયો ચડાવ્યો છે ને એના ફોટા મોકલો. ક્યાં વિડીયો ચડાવ્યા હતા? હાલો હું તમને નાખું, હાલો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડીબીએસ ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં ફરીથી એક નવા વિડિયો સાથે. સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાંથી એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી રહી છે. માહિતી મુજબ બળદેવભાઈ પરમાર, જે સોશિયલ મીડિયા પર ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર કોમેડી અને ડબિંગ રીલ્સ બનાવે છે, તેમના સાથે જાતિ આધારિત અપમાનની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આક્ષેપ મુજબ રાહુલભાઈ રાવળ અને ગૌતમ ઠાકોર દ્વારા બળદેવભાઈને દલિત સમાજને લગતા અપમાનજનક શબ્દો કહેવામાં આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. બળદેવભાઈએ આ મામલે અગાઉ ફરિયાદ પણ નોંધાવી હોવાની માહિતી મળી રહી છે, પરંતુ હજુ સુધી યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાનો તેઓનો દાવો છે. આ સમગ્ર મામલો મનસુખભાઈ રાઠોડ સુધી પહોંચતા તેમણે બંને યુવકો સાથે સીધી વાતચીત કરી અને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. હવે આ મામલે આગળ શું કાર્યવાહી થશે અને સત્ય શું છે તે જાણવા માટે આ વિડિયો અંત સુધી જરૂર જુઓ. આવી જ વધુ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. હેલો, મનસુખભાઈ રાઠોડ, જય ભીમ સર. હવે આપણા જાતિ વિશે આપણા સમાજ ઉપર ઢેઢો કરે છે અને પોલીસ વાળા કમ્પ્લેન લેતા નથી. એવું કોણ કહે છે? એ પાલીતાણા બાજુનો રાવળ કરીને છે અને એક ઠાકોર છે. એટલે એનો વિડીયો છે આવું બોલે છે? હા, રેકોર્ડિંગ મેં કર્યું છે. લાવો રેકોર્ડ. એ હારું હો, મોકલું. પણ એ બીજા નંબર છે મારા, એ ચાલુ નથી. એનું રિચાર્જ પતી ગયું, એમાંથી આવે છે. ઉભા હવે ઈ શેમાંથી કીધું? હું કામ એમ કહેતા હતા? એટલે હું વિડીયો બનાવું છું કે નહીં, શેનો વિડીયો બનાવો છો? એ હું મારી રીતે મનોરંજનમાં બધા વિડીયો બનાવું છું. ઓકે, એટલે શેના મનોરંજન? એટલે શું મનોરંજન? એટલે તમને ખોટું ન લાગે તો કહું, ના કહું. ખોટું લાગે એટલે એમને આપણે દલિત સમાજ છીએ, આપણે ભાઈ છીએ, પણ હું એવો શબ્દ કાઢીશ તો પછી તમે મને 2 શબ્દ વધારે કહેશો. હા, એટલે કોઈ ગમના, એટલે મારી પત્ની જતી રહી છે મને છોડીને, બરોબર? હા, એટલે હું ગમના વિડીયો, માતાજીના વિડીયો, બીજા કોઈ આડાવાળા વિડીયો. ગમના કેવા મૂકો ઈ મને કહો. હા, ગમના વિડીયો ક્યાં મૂકો? એટલે ઈ તો જિગ્નેશ આપણે જિગ્નેશભાઈ બારોટ નહીં, જિગ્નેશ કવિરાજ. હા, એમના જે વિડીયો મને સારા લાગે ને એવા હું વિડીયો ઉતારીને મૂકું, અને બીજા નંબરની અંદર કે કોઈ માતાજીના મને જેમ ઈચ્છા લાગે ને હા, એવા હું વિડીયો ઉતારીને મૂકું, બરોબર? હવે તમે ઇન્સ્ટાગ્રામ વાપરતા હો, હા, બરોબર? હવે હું તમને ના ઓળખતો હોય, તમે મને ઓળખતા ના હોય, હું તમને ડાયરેક્ટ મા બેન અમારે કમેન્ટ કરીશ તો એવું તો કરતા હોય હાલ. એમ ના તો ઈ કઈ સારું કહેવાય? ઈ પણ તમે સમજતા, ઈ એના મા બાપના સંસ્કાર હોય. જેની પાસે જે બરાબર હોય છે. ઈ આપે. પછી કોનીની દુકાનમાં હોનું મળતું હોય, બકાલા માર્કેટમાં બકાલું મળતું હોય, એમ પછી જેના મા બાપ હોય એવો એના પછી સંસ્કાર હોય. પછી મારી વાત સાંભળો. હા, પછી મને રોજ મા બેન હમાની ગાળ્યો દે અને આપણે સમાજ ઉપર જાય, એટલે મેં કાલ રેકોર્ડિંગ કરી લીધું. હા, બીજા ફોન, મારી બેનનો ફોન છે કે નહીં, હા, ઈ લઈને મેં રેકોર્ડિંગ કરી લીધું. ઓકે, હવે મને તમારું નામ બોલો. મારું નામ બળદેવભાઈ પરમાર. બળદેવ. હા, અને તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. પોલીસ વાળા કોઈ કમ્પ્લેન લેતા ધીરે નથી. હા, લા બ્રેક થોડીક ધીરે. બળદેવભાઈ પરમાર. બાપુજીનું નામ? બળદેવભાઈ ભોજાભાઈ. ભોજા. હા, તાલુકો ચૂડા. એક મિનિટ હો, ભોજાભાઈ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. પોલીસ વાળા કમ્પ્લેન નથી લેતા. જિલ્લો સુરેન્દ્રનગર. અને મનસુખ સર, તમે ભાઈ કેવો તો વાંધો નહીં ને?
ભાઈ મને કાંઈ હું સર બર નથી હવે કાંઈ અહીં આપણે તો મૂળ તો તમે આમ મોટા માણસ છો એટલે સર કેવું તો વધારે હું સારું મોટો લાગે. નથી ભાઈ. હવે મારી વાત સાંભળો. હમ હવે આજથી 1.5 વર્ષ પહેલા મેં જાતિ વિશે અપમાનનો અહીંયા ફરિયાદ લખાઈ. હજુ કોઈ એની ધરપકડ કે ઈ માણસને કોઈને આ બોલાવવામાં તમને- આવ્યા નથી. હા આ જે બે રહ્યા ઈ તમને હા. જાતિ સૂચક શબ્દ બોલે છે ઈ રેકોર્ડિંગ છે. હા હા છે ને આ ઈ રેકોર્ડિંગ મારામાં નાખો. પછી એ આ સારું હાલો. જે તમને આ બોલ્યા જાતિ સૂચક શબ્દ એનું નામ શું છે? એનું નામ છે રાહુલ રાવળ રાહુલ અને ગૌતમ ઠાકોર. રાહુલ રાવળ હા રાવળ રાવળ અને ઈ ક્યાં ગૌતમ ગામનો? ઠાકોર. રાહુલ રાવળ ક્યાં ગામનો? એ ઘડીક ભાવનગર નું કે અને ઘડીક પાલીતાણા નું કે છે. હા, એક મિનિટ. રાહુલ રાવળ એના મોબાઈલ નંબર છે? મોબાઈલ નંબર છે ને હાલો બોલો મોબાઈલ નંબર. એ હું તમને એ બધું વોટ્સઅપમાં નાખી દઉં. હા આ ઉપાડી દો. હા એમ નહીં ઉભા રહ્યો. હા બોલતા આવડતું એ સાહેબ ઉપાડ તો સંગીતા ફોન. હા એવું બોલતા આવડે પણ આમાં મારે કાઢવું પડશે. હા ઉભા રહ્યો. ઓલો બીજાનું નામ મૂકી દઉં. એનું નામ ગૌતમ ઠાકોર. ગૌતમ ઠાકોર. હા ગૌતમ ઠાકોર ઈ ક્યાં ગામનો છે? એમાં એવું છે કે ઈ ક્યાં ગામનો છે ઈ મને નથી ખબર, પણ આ બંને ગ્રુપો બનાવી અને મને રોજ એ હેરાન કરે અને આવી રીતનો આપણી જાતિ વિશે અપમાન કરે છે. મા બેન હમારું ગાળ્યું દે છે, મારા સેક્સી ફોટા બનાવ્યા છે. હા ઈ વાયરલ હા. કર્યા છે ને? ઈ મને મોકલ્યા છે અને એના આઈડી માં મૂક્યા. એની 6 ઇન્સ્ટાગ્રામ ની આઈડી છે. ઓકે હા સારું. પણ હવે એમાં શું છે કે એકબીજાને આવું નહીં કરવાનું. અને એને રેકોર્ડિંગમાં તમને એવું કીધું આવું જાતિ વિશે ખરાબ હા બોલ્યું? હું તમને મોકલું, વોટ્સઅપમાં મોકલું. ઓકે તો પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેખિતમાં આપી પણ દો. પોલીસ વાળાને હું કેવું ખરો, આજથી 1.5 વર્ષ પહેલા જે રાધનપુરના મેં તમને કેટલાય ફોન કર્યા પણ તમે ઉપાડ્યા નહીં. એમ નથી મારે સાંભળો. હા. એમ છે કે ભાઈ આ જે જાતિવાદી માણસો હોય ને ઈ તમને નીચા જ બતાવવા માંગે છે. હા પણ આપણે એટ્રોસિટી નો લાગે તો કઈ નહીં, એટ્રોસિટી આપણે લગાવવા તૈયાર જ છીએ. પણ એટ્રોસિટી નો કરવી હોય તો ઈવડે એમને નો ઓલી કરવી હોય તો પણ ફરિયાદ લઈને ઈવડે એમને બોલાવવા તો પડે ને. ભાઈ તું આ શું એટલી આઈડી બનાવીને બધાને હેરાન કરે. ઈ એફઆઈઆર થઈ હતી એમાં એક વાર? એટલે એમાં એવું છે કે રાધનપુરના રાવળ હતા કે નહીં, એ 150 જણાનું ગ્રુપ બનાવીને મને એકલાના આપણી જાતિ વિશે અપમાનનું કરતા હતા. એટલે મેં એ ટેપિંગ કરી અને પોલીસ સ્ટેશનમાં આપ્યું. 1.5 વર્ષ થયા હજુ ઈવડે એમની ધરપકડ કરી નથી. એટલે પોલીસ વાળા કાંઈ કરતા નથી. ચુડા પોલીસ સ્ટેશન ડાબી PSI છે ભરવાડ. હા હા ઠીક છે. મને આપો અને એ પોલીસ વાળાએ બધાએ મારો બ્લોક લિસ્ટમાં નંબર નાખી દીધો. દારૂ અને હું 10 થી 15 વખત જાઓ ત્યારે ઈવડમની વહુને ઘડીક ઝાડા થઈ જાય, ઘડીક ઈવડે ઈ બીમાર થઈ જાય. PSI તો હાજર જ નહીં હોતા. હું જ્યારે જાઉં તો બધા ગેમ જ રમતા હોય. મોબાઈલમાં? હા ગેમ જ રમતા હોય. આ તો મને અંદર વિડીયો નથી ઉતારવા દેતા ને હું વિડીયો ઉતારી જ લઉં. હવે મને કે એવું લાગે મને એવું કીધું તમારા બાપ દાદાનું પોલીસ સ્ટેશન નથી આ વિડીયો ઉતારવાનું. એમ નહીં તમે ત્યાં આપણે સુરેન્દ્રનગર SP ઓફિસ હોય છે? SP ઓફિસ છે પણ હવે SP ઓફિસ મેં જોઈ નથી સાહેબ. એ સુરેન્દ્રનગર SP ઓફિસ દેલું સાહેબ છે ને? હા હા આપણે ત્યાં આપણે હું શું કહું, જિગ્નેશ સાહેબ નો નંબર છે તમારી પાસે? ઈ એની પાસે ટાઈમ હોય ઉપાડવાનું કાકા? એવું હોય? કેમ કે ઈ નંબર તમારી પાસે હોય ને તો એની પાસે એટલું બધું કે બધા જાહેર જીવનના કાર્યકરો એટલે એની પાસે થોડા નંબર અત્યારે ચાલુ હોય. ઈ તો હોય એના અંગત નંબર એમાં એને આવે હવે તો તો એમ ને સાહેબ, હવે મારે આના માટે હવે શું કરવું? કારણ કે તમને બહુ કહું છું, તમે આપણે સમજો સમાજ છો? ઉપર તો તમે પેલા એટલે જ તમને કહું છું કે સુરેન્દ્રનગર SP સાહેબની ઓફિસ છે ત્યાં કણે જવાનું હા અને સાહેબની ઓફિસમાં ત્યાં તમારે કહેવાનું કે મારે સાહેબને મળવું છે. પછી આ રેકોર્ડિંગ સાહેબને સંભળાવવાનું એની પાસે ટાઈમ હોય તો. હા એટલે તમે સાહેબ તમને સાંભળશે એટલે તમને ન્યાય મળશે. કેમ કે નાના કર્મચારી છે ઈ કોઈ ધ્યાન દે નહીં અને ગરીબની કોઈ ફરિયાદ લેતું નથી. પૈસાદાર હોય, કરોડપતિ હોય, ધનવાન માણસો હોય તો એના હાટું થઈને તમારે વેરઘોડા ને સરઘસ ને બધું કાઢે. એ નાના માણસોનું. મોટા માણસોનું કાંઈ થાય
નહીં. નહીં, સુપ્રીમ કોર્ટે પણ એ ગાઈડલાઈન જ્યારે રજૂ કરી છે કે ભાઈ કરોડપતિ માણસો જામીનમાંથી છૂટી જાય છે, નાના માણસો જેલમાં સબડે. હું હવે મારે 2 દિવસનું મારે એક થોડુંક કામ છે ને સાહેબ. હા, એટલે તમે છે ને મોટા અધિકારી પાસે જાઓ, એટલે એને રજૂઆત કરતા તમને નકર જો તમને રજૂઆત કરતા ન આવડતું હોય તો કોઈ બીજા માણસને લઈ જવાનો. પણ આમાં એવું છે કે આપણે કોકને કેવી તો એમ કે આ ટીમ ને ફલાણું દીકરું, એટલે આપણી સમાજ ગયો ને આમ પાછો રહ્યો. હવે એમાં તો એવું થાય, સાહેબ કેમ કરવું કયો. અને એમાં આ અત્યારે જો આગેવાનો છે ને ભાઈ, જો એમ ભાઈ નહીં, મારી વાત આગેવાનો, સાંભળો. આ કોળી સમાજ, દરબાર સમાજ, ભરવાડ સમાજ કેમ બધો એકતા થઈ જાય, આપણો સમાજ એક નથી થતો. આપણે તો શું છે કે આગેવાન બને ને આગેવાન કે મેં કર્યું તું એમાંથી નવરા રહીએ તો કઈક થાય ને. એ જે છે આગેવાન ઓળખો ગુલાબદાસ, ગુલાબદાસ, આપડા વિનનગર રહી ગુલાબદાસ લક્ષ્મણદાસ. હું ન ઓળખું ભાઈ. હા, ઈ મને કે રામોદ ગામે હું એક આપડા શિવરાજના મેળામાં હું રામોદ થઈને જ નીકળ્યો હતો, પણ તમારે ઘરે આવવું તો પછી ના આવવાનું. ઠીક ઠીક. એટલે એમાં શું છે કે તમે સમાજના કાર્યકરો જે છે એ પોતે પોતાની આગેવાની હાટુ બાંધે છે, એટલે એને એમ કાંઈ પ્રસંગ હોય તો કે મેં કરી દીધું છે એવું ઈ ઠેકા હાટુ થઈને બધો બતાવે છે. પણ તમારે જો એમને એસપી કચેરી આપણે એસપી સાહેબને હું મળું તો અહીંયા શું હું કહું, આ તમારે જે થયું છે એ તો તમને કહું છું કે એમાં રિસ્પેક્ટ થી ખાલી વાત કરવાની હોય. કેવી રીતનું જિલ્લાના વડા હોય ને, જિલ્લાના વડા, જિલ્લાના વડા એનો સ્વભાવ જેટલો ઊંચો હોદ્દો હોય એનો સ્વભાવ છે ને સંત સ્વભાવ જેવો હોય, ભગવાન જેવો એનો સ્વભાવ હોય, એટલે તમને નિરાતે સાંભળે. હા, એટલે ઈ રીતે હોય. એમાં તમારે એને રજૂઆત કરવાનું સાહેબ મારે આવી રીતે છે અને આવું છે, એટલે ઈ તમને સાંભળે. પછી ત્યાંના ડીવાયએસપી સાહેબ હોય ને એમને ત્યાં રજૂઆત કરો તો પણ ઈ તમને સાંભળે. જેટલા મોટો હોદ્દો હોય ને ઈ તમને શાંતિથી સાંભળે. બરાબર, સમજી? એટલે તમને બોલતા આવડવું જોઈએ, એની રિસ્પેક્ટ રાખવી પડે. નકર અટાણે શું છે કે આપણે બધા પોલીસની પાસે રજૂઆત કરવા જાય તો દાદા બની જાય, કાં કાર્યકર બની જાય, કાં મોટા ભડકાઓ વાતો કરે. તમે અધિકારી પાસે રિસ્પેક્ટ થી એને વાત કરતા શીખવું જોઈએ. બરાબર, બોલવાનું કે ભાઈ આ મારા સાહેબ આવી રજૂઆત છે એવું તમને જેમ પછી બધું આ ખાલી ઓડિયો વિડીયો જેમ બોલો છો એમ અધિકારી પાસે બોલતા શીખો, એને રજૂઆત કરતા શીખો, એની રિસ્પેક્ટ રાખતા શીખો, એટલે ઈ તમને સાંભળે. આપણે કાં જાય તો બટન ખુલ્લા રાખી જાય, કાં મોટા આમ જાણી ફાઈટો ફરતો એમ જાય, એમ ના હોય. હા, એ વાત સાચી. રિસ્પેક્ટ વ્યવસ્થિત જેમ કોર્ટની અંદર કેમ દલીલ કરે એમ દલીલ કરવાની. બરાબર, રજૂઆત કરવાની સાહેબ આવું છે. એટલે એ પીએસઆઈ ફોન કરજો, તમારે ઈ ખાલી સાહેબ નો ફોન થયો એટલે તરત તમારા 5 મિનિટમાં પીએસઆઈ ફોન કરે, ક્યાં છો તમે, બરાબર, આવો મારી ઓફિસે, કેમ કે ત્યાં તો બાપુજી નો ફોન છે, એમાં ઘટે. બરાબર. હા, હું શોધો આ તો હું 2 દિવસ પછી આપણે એસપી કચેરીએ જવાનું ને. હા, સુરેન્દ્રનગર એસપી સાહેબ ને મળવાનું. ઓકે સર. હા, અને મળવાનું. મને આના રેકોર્ડિંગ મોકલો અને તમારો ફોટો મોકલો, એના આઈડી માંથી ફોટા મોકલો જેની હારે વાત કરી હોય, કેમ કે હું કોઈને ઓળખતો ન હોઉં. એ વાત સાચી. આ ભાઈ નો કેનો રાહુલ રાવળ નો ફોટો મોબાઈલ નંબર. અને મારો મોબાઈલ નંબર ન મૂકતા હો. હા, એનો મૂકશું અમે. અને હું શું કહું, આ મારી બેન નો નંબર છે, એટલે મારી બેન નામાં બધા ફોન કરશે, એટલે મારા ફોન માં રિચાર્જ પતી ગયું હે. કાંઈ વાંધો નહીં, રિચાર્જ કરી લ્યો. આપણા ઘરે ખાવા ખીચડી ની વિડીયો બહુ. એટલે આમાં એવું છે કે હું મજૂરી કરું છું. કઈ મજૂરી કરીને વિડીયો મૂકા પડે. એટલે આપણે આ તો ઓલી વાત પડે કે બૈરું જતું રહ્યું, પૈસા જતા રહ્યા, હવે થઈ ગયા ધોયેલા મૂળા જેવા. બૈરું ક્યાં જતું રહ્યું? અને હું શું કહું મનસુખભાઈ, કોક જેવું તમને ભલે હારે થોડી છોકરો હોય મારા માટે ગોતી દઉં. બાય ગોતી દે. બરાબર, બાય. હા, બાય ગોત દે. હા, ગોતી દઉં. પણ બાય તો મારી એ વહી ગઈ છે, આપણે બે હેરકા થઈ ગયા. એટલે આ તો કદાચ એવું તમારા ધ્યાનમાં કદાચ હોય તો એવું. એટલે તારી બાઈ ક્યાં વહી ગઈ? હવે ઈ 15 ઘર કરીને મારા ઘરે આવી હતી, આપણને નથી ખબર, ઓપરેશન કરાવ્યું અને મારે બધું ઉલ્લું બનાવી અને ઉડી જોડીને બધું જતું રહ્યું લે. અરે ક્યાં ગામ? ઈ હતી ઓખલો બાજુની. એ બાજુની? ઓખલો બોરસદ જોડે. બોરસદ? હા. તો ઓલી ચીટિંગ બાઈ હોય છે. ના, પટલાણી હતી. હા, પણ એટલે ઈ ન્યા કણ બધા પટેલ જ કે છે. ઈ બાજુ જે આવે ને એના આધાર કાર્ડ જુદા આવે.
બરાબર. હા એટલે ના એમ તો ઈ ચીના ઘરે હતી ને આપણી પાસે મારી પાસે આધાર કાર્ડ પડ્યા છે. હા પણ એ લખાવે એવું મૂળ હમ. આધાર કાર્ડ ને બધું ડુપ્લિકેટ કાઢેલું હોય, ચીટિંગ હોય. બરાબર. થોડાક દિવસ હા, પટેલ જ લખ્યું હોય, જેમ હવે તે આવી અટકું રીતનું લખેલું બધું આવી રીતનું બધું મારી હારે થયું છે. હોય. હા. ઓકે હવે હા તો હું તમને ઈ જાતિ વિશે શબ્દ કાયદા ઈ રેકોર્ડિંગ મોકલું છું ને એનો ફોટો મોકલું છું. એટલે તો ગમના જે ગીત વગાડે સીતા બાઈ ભેગી એટલે વગાડે ને. હા હો. એના હા. ક્યાં ક્યાં ગીત ગાતું ગમના? દિલ દુશ્મન ના આપે એમાં ઘાયા પી ગઈ, વાહ વાહ જેને જોઈ હસતો તો એ રડાઈ ગઈ, વાહ દિલ દોસ્ત વાહ. મારું તોડી ગઈ, સાથ મારો છોડી ગઈ. વાહ વાહ, તને પણ ગમ તો સારો લાગી ગયો. હજી એકાદું ગા માઈ ગયું ભલ થઈ ગયું. હે હજી એકાદું ગાઈ ગયું. પછી ઉપર આપને નીચે ધરતી, જિંદગી કરી તે મારી રજવતી. તને બહુ દુઃખ લાગ્યું છે મારા. તને દિલમાં ઘા લાગી ગયો એવું મને લાગે. એટલે એની વાત જ પૂછતો ને. આ તો મનસુખભાઈ કોક એવો બીજો માણસ હોય ને તો ગળો ફળો ખાઈને દવા પીને મરી જાય. કા આવું થાય પછી માણસ શું કરે? પણ આવું તો થાય જ. પછી અત્યારે હું અહીંયા ફોટા મૂકું છું હા. કે ભાઈ જે કોઈ આના ઘરે આનો વિશ્વાસ કરતો હોય એ વિશ્વાસ ના કરતો. આ 15 ઘર ફરીને આવેલી છે. અરે અરે. તે કારણ કે કેટલા કાલ પૈસા સવારે દીધા બીજા હતા? હારે આવી રીત કરે, પૈસા એટલે લઈને તે જતી પ્રેમ રહે. કર્યો તો કે તું તો પૈસા દઈને લેવો તો? એટલે એમાં એવું હતું, આપણને એવી ખબર નથી પડતી મૈત્રી કરાર શું કહેવાય ને કોર્ટ મેરેજ શું કહેવાય. હા. એટલે એને મને સામેથી કીધું આપણે મૈત્રી કરાર કરીએ, પણ હવે આપણને એવી ખબર નથી પડતી. હા. પછી મૈત્રી કરાર કરી અને મારી ભેગું 6 મહિના રહી. હા. એ મૈત્રી કરાર ના હતો. પછી મેં બે ચાર વકીલને પૂછ્યું કે નહીં, મેં કીધું આ શું કહેવાય? તો કે આ તો કે ખાલી મૈત્રી કરાર કહેવાય, તમારી પત્ની ન કહેવાય. આ તો ખાલી કે તમે ભેગા રહી શકો. બરાબર. એટલે પછી મને ખબર પડી કે આ મને ઠોકું બનાવીને જાય. ઠીક. એટલે આવું બધું મારી હારે થયું. ઓકે. તો હા. તમારી યાર કેટલા મહિના રહી? 6 મહિના. 6 મહિનામાં કેટલા રૂપિયા બગાડ્યા? રૂપિયા તો ઈ જે કઈ લઈ જાય ઈ મારું. કેટલા લઈ જાય છે અંદાજે? અંદાજે 80,000 રૂપિયા જેવો અને 2-3 દાગીના. હા. હા. છે. એટલે આ તે ગોઠવું તું ફેસબુક માંથી શેમાંથી? તારે એની ના, હારે કેમ ઇન્સ્ટાગ્રામ માંથી જ. અને હવે એવું થયું કે આપણે હવે કોઈનો વિશ્વાસ ઓનલાઈન કરવાનો નહીં. સમજાઈ ગયું? હા, એ સમજાઈ ગયો. અને હવે આપણે નાચ રિવાજ આપણે કરવાનું થાય, ભલે હા. સોળી છોકરો હારે હોય, નાચ રિવાજ કરવી તો એમાં આપણને બે માણસ, કોઈ વડીલ હોય, કોઈ આપણી મોટા પાસે એક માણસ બાઈ છે, હોય. તારે હા? જો ગોઠવવું હોય તો. હા. આપણી પાસે એક બાઈ છે, હા તે ભલે હોય, આપણે તમ તારે પણ એને છોકરા ગણાય છે. હા છોકરા ગણાય છે. કેટલા? 6 છોકરા ને 3 બહેનો. ઓહો. તો ગોઠવવું તો ડોશીમાં હોય. ડોશીમાં હોય. એટલે ખોટી વાત કીધી મેં? નહીં, નાની ઉંમરમાં છે. હા તે હોય તો વાત કરો. તમ તાર આપણા ઘર બાર જોવો, આપણું કામકાજ જોવો. પણ આપણે કઈ કોઈ દીકરીને આપણે દુઃખ દેવા એવા નથી. જો મારે સાંભળ, તારે એક હા. દીકરી દીકરો વાળી જોતી હોય તો ઈ નથી. આને તો 7-8 છોકરા ને બધું છે. પણ એ કીધું જ ખરો, ડોશમાં હોય. ના, ડોશીમાં નથી. જોવાય ને ભાઈ. ના હોય. અરે મારા પણ એ એટલું બધું ઈ 7-8 છોકરા, પોની 100 બોની કરે છોકરા. છે. પછી હા? હા, પોની બોની કરેલી હોય, આડી પોતી મસ્ત લાગે એવું મને કેતી એવી બાઈ છે. આડી પાછી મસ્ત લાગે હે? હા. તારા મારા કપડાનો મેચિંગ કર્યો. હા. તો એટલે હોય જો તો તારે કયો તો છોકરા આપણે મોટા કરવા ખાલી જોતી હોય તો જાણી ઈને હવે કાંઈ છોકરા તો 7-8 તો છે. એટલે તારે ઈ બધા છોકરા મોટા કરવાના ને એવી માથે જવાબદારી આવી ગઈ. શું કરે? બરાબર.
7-8 છોકરાની તો તું સડિયું ને બુસ્કોટ ને લત મરાઈ જાય, કેમ કે 8 છોકરાને લુગડા બહુ મોંઘા છે. ના એ વાત તો સાચી હે, અને પણ 7-8 છે પાછા. એટલા બધા આપણે શું કરવા? તો એને જણ્યા છે તો હોય તો કરે ને, હું વાતો કરે. એ વાત સાચી, પણ આપણે એટલા બધાની જરૂર જ નથી. આપણે ભલે તમને 16 છોકરો હંગાત હોય ચાલે, થોડી છોકરો બે નથી, 7-8 છે, ઈ તો વાત છે. એટલા બધા નો આપણે હાલે. કારણ કે એમના પછી આપણે લાયા પછી બચારા અમને ખવડાવવું, પીવડાવવું, ઓઢાડવું, પછી છોકરાઓને ભણાવવા ગણાવવા, હા એ બધા ખર્ચા તો થાય જ નહીં. હવે આપણે એટલા બધા છોકરા બચારા કોકના નિયાકા લેવાના. છે. કાંઈ વાંધો ખોટી નહીં, વાત હાલ તો કેમ? હું તું મને મારી તું આ ફોટો મોકલને ને મોબાઈલ નંબર બધું ગાયકા મોકલે. એ સારું હાલ. મોડું ન કરતો ફટાફટ. એ હા અને આ ઓડિયો તારું જે રેકોર્ડિંગ છે એ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તારી મંજૂરી છે ને? હા મજૂરી છે, પણ મારો એક મોબાઈલ નંબર ન મૂકતા. ઓકે હા એ સારું હાલો. હા સાંભળો. એ મોકલ્યું આપ્યું. હા જોઈ લો. એનો નંબર વાંચીશ ના એનો ફોટો. ઓકે ઓલા બેયના મજા. મારો મોકલું છું. આ તમારો મોકલો, આ તમારા બાઈ વહી ગઈ છે એનો મોકલો. અને બીજા નંબરની અંદર એનો મોબાઈલ નંબર એ મોકલ્યો છે. એ આપણે જાતિ વિશે બોલે છે, એ રેકોર્ડિંગ એ મોકલ્યું છે. એનો જાતિ photo વિશે લાવો. બોલે છે, એનું નામ શું છે? એ બોલે છે એનું નામ રાહુલ રાવલ. ઓકે હાલો વાત કરી લો. હાલો, કોણ બોલો છો? તમે કોણ બોલો? હું મનસુખભાઈ બોલું. બોલો ને. તમે કોણ બોલો? રાહુલ બોલું. રાહુલભાઈ રાવળ. હા હવે ઓલા બળદેવભાઈ ને કઈક તને જાતિ પ્રત્યે ઢેઢા હા, શબ્દો. ઓલા ભાઈનો એમાં એવું છે, ઓલા ભાઈનો ફોન આવ્યો હતો હમણાં, એને વિડીયો બનાવી નાખવાનો છે માફીનો. એમની તો એવું તમને એવું કેમ થાય છે કે મારે આવું જાતિ પ્રત્યે બોલવું છે? નો બોલાય, પણ અમારી જાત પ્રમાણે બોલાય એટલે એમ સામે બોલ્યા. અને એમને પાછો એ શું કે ખબર, હમ હું કોણ છું કે ઢેઢો છું કે તારી માના પેટનો હો ને કે તારા બાપ માંથી કે રાવળો સીડ્યો ને તે કે કેતો. એવું વિડીયો એને તમે જે બોલો છો ને એનો વિડીયો એને ઉતારી લીધો છે તમને ખ્યાલ? હા ઉતાર્યો, મને ખબર છે. બીજા ફોન થી એને વિડીયો ઉતારી લીધો, બીજો હાથનો ફોન. તમે કહો કે એને એવું બોલ્યું છે કે એમાં એવું આવતું નથી. ના ના, એ વાત તમારી સાચી છે. હા એટલે તમે અમે એવું કઈ પ્રૂફ ના એટલે ઈવડા ભલા ઓલા ભાઈ રાખે ને હમ. એને મને કીધું કે એવું પ્રૂફ તમારી પાસે નથી, એટલે મેં માફીનો વિડીયો બનાવીને અમારો નાખો કે ત્યારે એને માર જોઈએ કે અમારા સમાજ ઉપર અસર પડે. હું વાંધો નહીં મોટભાઈ. અને તમે યાર સમાજના મોટા માણસ હોય ને કઈ સમજાવો ને, અમારી બેન દીકરીને ફોટા કાઢીને વાયરલ કરે છે. ઈ તો એમને ફરિયાદ કરી દેવાની હોય. એવું છે? તમે તમારે કોઈની બેનું દીકરીઓના વિડીયો કરતા હોય તો અમે કોઈના વિડીયો કોઈને પ્રોત્સાહન માટે ફોન નથી કર્યો. જે કોઈ ગુનાહિત કામ કરતો હોય જેનમાં કેસ કરી નાખે. એટલે આ તો એમ કે તમારા સમાજનો છે, તમારું કોઈક માને છે. ઈ સાંભળો, માનવા એટલે જ લાવો ને, અમે કહી દઈએ કે આપણે ક્યાં ઈ કોઈ મોટી તોપ છે, પણ એવા વિડીયા તમારી પાસે શું છે એ પુરાવા દ્યો છે. ના ના, એ વાત થાય છે. તો તમે એવી વાતો ન કરો. તો તમારે કઈ બેન દીકરીનો વિડીયો ચડાવ્યો છે ને એના ફોટા મોકલો. ક્યાં વિડીયો ચડાવ્યા હતા? હાલો હું તમને નાખું. હાલો. હા તો તમે પાછો કાપી નાખો કે બીજો ફોન આવ્યો એમ કહે. ના ના, એમાં એવું છે, મારા શેઠનો ફોન આવ્યો ને ફોન કાપી નાખ્યો. ઓકે, હવે ઈ તમારી પાસે એવો કોઈ પુરાવો નથી, સમજ્યા? મારી પાસે પુરાવો નથી, હું તમારો વિડીયો નાખી દઉં છું. હા એટલે મતલબ એવું ખોટું ન બોલે ને એમ. તમે જે કઈ ભૂલ થઈ છે ભૂલ કહેવાય, પણ તમે કહો કે આવું બેનું દીકરીઓ ને એટલે એવી રીતે બચી ના શકો. એ તો કઈક ને તમે ફસાઈ જાઓ. એ તમારે નામ દેવું પડે કે ભાઈ કોની છોકરીને કોની બાઈ ની ચડાવ્યા હતા, કેમ કે કોઈ પણ નો ચડાવે. આજે મારે એ પ્રૂફ છે આપણી પાસે. હે આ યુડી પ્રૂફ છે, એની આઈડી માં જે ચડાવેલા છે એમને. ઈ કોની વહુ છે? એ મારી વહુ છે અને મારી બેન છે. તમારી વહુ ને એને ઈ કેવી રીતે ફોટા ચડાવ્યા છે? મારી આઈડી માં મારી ચડાવેલા હોય કે ને, મારી ઇન્સ્ટા આઈડી માં મારા. તમારી આઈડી માં હોય તમારે ભલે ને, પણ તમારી ઘરવાળી ને એની માં કેવી રીતે ચડાવી? મારી વાત સાંભળો તમે. હા, તમારી ઇન્સ્ટા આઈડી હોય એમાં તમે તમારા ઘર ફેમિલી ના ફોટા નાખ્યા હોય. હા, પછી હું સ્ક્રીનશોટ પાડીને મારી આઈડી માં ચડાવું ગાડી વાળા. તમે સમજતા જ નથી. તો તમારા આ બાઈઠાને આવું કર્યું હોય એટલે એને કર્યું હોય. તમે આ ગાયરું બોલ્યા એટલે એને પેલા મારા મેસેજ કર્યો. તમે આખી વાત જ સમજતા નથી. તો તમે મારી વાત વિવાદ સાંભળો, જવા દો. હું તમને હમણાં માફીનો વિડીયો નાખી દઉં. આપણને એમ ઈ તમે વિવાદ કર્યો એટલે પછી શું થયું કે ભાઈ મારામાં આમ કર્યું, મારામાં તેમ કર્યું. એવું ન હોય. ઈ તમે એવી રીતે ઈ છટકબારી કહેવાય. શું કહેવાય કે આવી રીતે કઈ કે કોઈની ઘરવાળીનો કોઈ ફોટો કોઈના મૂકી શકે, ઈ મૂક્યો હોય તમારે બેયનો હાર્યો હોય. એ વાત થાય છે તમારી. હા, હું મારી ઘરવાળીનો કોઈ મૂકે કે આમ છે તેમ છે, તો ઈ તો મારો એની હારે. બસ તારી ઘરવાળી એનો ફોટો ન મૂક્યો હોય. હા, એટલે ઈ તો તમે વિવાદ કરો, કોમેન્ટો લખો, આવું શબ્દ બોલો એટલે હામો વિવાદ થાય. એ વાત થાય છે. પણ બે સમાજના વિવાદ થાય એવું કેમ જીવવું જોઈએ? હું એ જ કહું છું તમને. સમાજ સાથે બેહો અને સમાજ સાથે રહીએ એવું જીવન જીવાય. ખાલી એમાં તમે એવું રીતે ઢેઢા શબ્દ વાપરો તો એનાથી શું થાય? ગાયનો વિગ્રહ ફેલાય.
ના ના એવું નથી, તમારા માણસો છે ને જે સુરેન્દ્રનગરમાં, તમને ખબર આઈટન કારખાનું છે મોટું, હે તમારા સુરેન્દ્રનગર પાસે આઈટન કારખાનું છે, તમને ખબર છે મોટા મોટું. એ હોય અમારે કારખાના કઈ લેવા દેવા જ નથી, અમારે ખાલી એટલાથી મતલબ છે, એ કારખાના હોય જે હોય તે તમે જાણો નહીં જાણો, પણ જે કાંઈ છે એવો જાતિ સૂચક શબ્દ બોલો. અને અત્યારે રેકોર્ડિંગનો જમાનો છે એટલે તમને એવું હોય કે આપણે કંઈક આવી રીતે આવેશમાં બોલી જઈએ, પણ અત્યારે માણસો રેકોર્ડિંગ કરી લે, એના ફોટા એના વિડીયો ઉતારી લે તો શું થાય? એ હાચું. અટણ તમારે વિડીયો ઉતારી લીધો, હવે અટણ તમારે જે કાંઈ તમે જેમાં વિવાદ કર્યો તો શેમાંથી વિવાદ થયો તો? બસ એ આવ્યો, અમને કોમેન્ટ કરી છે એને. કોમેન્ટ તો ઈ કોમેડી વિડીયો મૂકે છે એટલે ઈ તમે એને સારું ન લાગ્યું એટલે તમે એમાં કોમેન્ટું માર્યું. ઈ શેના વિડીયો મૂકે? કોમેડી વિડીયો. હા તો કોમેડી વિડીયો તમે જોયો ને, આ હંદાની બાયુનો કોમેડી વિડીયો છે. બીજાની બાયું ઈ એની રીતે ઈ કોમેડી કરતો, ઈ તમારું કોઈ નામ ન લેતા હોય. હા એ વાત થાય છે, વાંધો નહીં, હાલો હમણાં તમને નાખી ઈ કોમેડી હું છું, હું કોમેડી કરું તો ઈ મારા ઘરની બાયું હું કોઈનું કોમેડી જોક્સ બોલું તો ઈ કઈ જોક્સ તારી માથે તારું નામ લઈને બોલ્યા હોય તો કેવાય તારું નામ લીધું છે ને? ના ના હાલો તમને નાખી દો, અડધી કલાકમાં વિડીયો નાખી દો હાલો. અત્યારે નાખી દે અને પૂરું કરી દે, અને હવે એવું ન કરતો, આવી જાતિ વચ્ચે ન બોલતો ક્યાંય. હા વાંધો નહીં, એનું કેમ કે આમાં શું થાય તમે સાંભળી આવું તમે કરો, સાંભળી લે, આવું તું એક શબ્દ બોલ પછી આમાં પોલીસને ધંધે ચડવાનું, અમારે પોલીસ સ્ટેશનમાં જવાનું, પોલીસ હારે સંઘર્ષ કરવાનો, આ ઘર્ષણ ઊભા થાય તો એની કરતા શાંતિથી જીવો ને, શાંતિ થાય, ભાઈચારાની ભાવના વર્તાય એવું જીવ ને. આ કરવા ક્યાં તારે ડિટેક્ટ જરૂર છે? હા ભાઈચારાનું જીવન જીવાય. કદાચ કોઈને એવું હોય તો આપણે આપણું રાવણપણું ન બતાવાય, નિર્મળ બની જાય કે ભાઈ આવું ન બોલતો, મને એવું નથી ગમતું, ઈ કોઈ તારી વિશે બોલ્યા હોય તો. બાકી કોઈ કોમેડી કરે તેમાં તારે નો મોટો લગાડવાનું હોય હું કવિ થાય. હા એટલે ઈ લીડી નીકળી જાય, આમાં તો કાયદાના સિચોડામાં આવી જાય ભાઈ. આમાં તારી માં એટ્રોસિટી છે એટલે તારે જેલમાં જવું પડે. ના ના એ વાત છે તમારી, હવે જેલમાં જવું પડે, ત્યાં કઈ માતાજી બચાવ ન આવે. માતાજી કોઈને બસાવતા નથી, તમને ખબર હતી છે, કળયુગ બદલી ગયેલો છે. તો પછી આપણે એવા શબ્દ ન બોલાય ત્યાં ધર્મ બચાવે નહીં, ધર્મથી શાંતિ કરવાની હોય, ધાર્મિક માણસોને શાંતિ રાખવાની, ધાર્મિક માણસોને જાતિ વિશે ન બોલવાનું. હા તો અમે તો હિન્દુ છો ને? હિન્દુ તો મુસલમાન છે, હિન્દુ તો એવું ને. હા તો આવડો છોકરો હિન્દુ નથી લખ્યો ને આધાર કાર્ડમાં? હા હિન્દુ જ છે, તમે હિન્દુ નથી? હે હિન્દુ જ છે, તમે હિન્દુ નથી? હું કેમ? હિન્દુ હોય તો આવા શબ્દ થોડા સાંભળવા પડે. એવું નથી, એટલે હું તમારા સમાજ ભેગો મોટો છું, તમારા સમાજ ભેગો ટ્રેક્ટર રાખવાનો ભેગો ખાતો હતો, મને થોડું ખબર પડી ગયું. ભલે જાતો હો, ટ્રેક્ટર હાંકવા જાતો હો કે ત્યાં ખાવા જાતો હોય, એનાથી મતલબ નથી. બોલ્યો છો ઈ તું જાતિ વ્રત દેતો, એની ભેગો જાતો હોય એની ભેગો રખડતો હોય આવું બોલે? એટલે આ પાછો બીજો નંગ છે. ઈ ગમૈયાનો નંગ હોય, ભારતમાંથી કોઈ પણ જગ્યાએ. મારી વાત સાંભળો, 5 વાગે વિડીયો આવી જાય, બીજું શું હોય એમાં? વિડિયાની વાત નથી, અમારે વિડિયા માટે નથી, પણ આમાં શું છે કે આવું ન બોલો એમ. એટલે એને તમે એવું કહી દીજો, કોઈની બેન દીકરી બાબત વિડીયો ન ઉતારે. કોઈ બેન દીકરી વિશે બોલતો હોય તો ફરિયાદ કર દે ને. તને કહું તો શું કે તારે કોઈ બેન દીકરી, બાકી તું એવું બોલ તો પછી તને એમ તો કે ને તું ગાયરું દે તો કઈ તું હામાં હોય એને કહું હું ગાયરું દઈશ, તારે મારી સામે કઈ બોલવું નહીં, મારું કઈ કહેવાનું નહીં, એવું કહેવા માંગે તું? મારી વાત સાંભળો, હા હું ખાવા બેઠો તો 5 મિનિટમાં ફોન કરું. હે ખાવા બેઠો તો 5 મિનિટમાં ફોન કરું. એ વિડીયો નાખી દે, પૂરું થઈ જાય. લપન ન કરતો આવું કે. હા બરોબર. હા